નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગૌતમ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર 2 શરૂ કરવાનું છે। અગાઉ આપણે ચેપ્ટર 1 છે એનો છેલ્લો પ્રશ્ન કરી અને એ ચેપ્ટર આપણે પૂર્ણ કરેલું છે મિત્રો। તો આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર 2 એનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। તો આ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે તમે ધોરણ 6ની અંદર છે એ ખૂબ જ સારી રીતના છે એ ભણી ચૂક્યા છો મિત્રો। તો આ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આપણે થોડીક તેની પ્રાસ્તાવિક ભૂમિકાઓ છે એના અમુક પોઈન્ટ છે એ સમજી લઈએ તો આપણને આ ચેપ્ટર સમજવામાં થોડી સરળતા રહેશે મિત્રો। તો સૌપ્રથમ આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ તેના વિશે આપણે માહિતી છે એ મેળવીએ મિત્રો। તો અપૂર્ણાંક એટલે જુઓ મિત્રો, અહીંયા જે સંખ્યાઓ આપેલી છે આ સંખ્યાઓને જેમાં કે અંશ અને છેદ એવી બે સંખ્યાઓ આવતી હોય તો એને અપૂર્ણાંક કહેવામાં આવે છે મિત્રો। તો 2/7 છે, 7/2 છે, પછી અહીંયા તમે ઉપર પણ જોઈ શકો છો 2/3, 3/4, પછી 6/12 આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે એ કહેવામાં આવે છે મિત્રો। અને દશાંશ સંખ્યાઓ એટલે મિત્રો કે જેમાં આપણે પોઈન્ટવાળી સંખ્યાઓ જેમ કે 2.5, 3.5, 7.5 આ બધી સંખ્યાઓ છે ને દશાંશ સંખ્યાઓ કહેવામાં આવે છે। તો આપણે આ ચેપ્ટરની અંદર અપૂર્ણાંકવાળા દાખલા એટલે કે અપૂર્ણાંકવાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ સમજવાના છે। અને ત્યારબાદ દશાંશ સંખ્યાઓ કે દશાંશ સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન કાઢતા કઈ રીતના આપણે કાઢી અને દાખલો છે એ કરવાનો હોય એના વિશે આપણે સમજવાનું છે। તો સૌપ્રથમ આપણે આ પોઈન્ટ છે એ સમજી લઈએ। તો એમાં સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરતાં અપૂર્ણાંકના અંશ સાથે પૂર્ણ સંખ્યા ગુણવામાં આવે છે અને જ્યાં છેદ તેનો તે જ રહે છે મિત્રો। તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે અપૂર્ણાંક છે કોઈ પણ અપૂર્ણાંક, અહીંયા મેં તમને હમણાં અગાઉ જ કીધું કે આ અપૂર્ણાંક કહેવામાં આવે છે। તો અપૂર્ણાંકનો આપણે જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે અપૂર્ણાંકનો અંશ સાથે પૂર્ણ સંખ્યા સાથે ગુણવામાં આવે, પણ છેદ કેવો છે તો કે છેદ ત્યાં બદલતો નથી, છેદ તેનો તે જ રહે છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો છે બીજો પોઈન્ટ। તો બીજા પોઈન્ટમાં કહેવામાં આવે છે આપણને કે બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવા માટે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મુકાય છે। જો મિત્રો અહીંયા એક ઉદાહરણ મેં આપેલું છે તો ઉદાહરણમાં આપણે કહેવામાં અહીંયા આવેલું છે કે બે અપૂર્ણાંક, અહીંયા બે અપૂર્ણાંક આપેલા છે, એક છે 2/3 ને બીજો અપૂર્ણાંક છે 4/4। તો અહીંયા જો એનો ગુણાકાર કરવામાં આવે તો જો 2નો 3 સાથે ગુણાકાર એટલે 2 3 6 અને 3નો 4 સાથે ગુણાકાર 3 ચોક 12। તો અહીંયા છેદનો ગુણાકાર છે એ છેદમાં મૂકેલો છે એટલે 12 છેદમાં છે અને અંશનો ગુણાકાર છે એ અંશમાં છે। તો આમ છેદનો ગુણાકાર છેદમાં અને અંશનો ગુણાકાર અંશમાં છે એ મૂકવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો ત્રીજો પોઈન્ટ છે કે છેદ કરતાં અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને છેદ કરતાં અંશ મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। અને અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે મિત્રો। તો હવે જુઓ મિત્રો, અહીંયા એક અપૂર્ણાંક મેં ઉદાહરણમાં તમને આપેલું છે 2/7। 2 છે એ અંશ છે અને 7 છે એ શું છે તો કે છેદ છે। તો જો હવે 7 કરતાં 2 કેવા છે મોટા, એટલે કે અંશ છે એ કેવા છે મોટા છે, એટલે કે અંશની સંખ્યા જ્યારે મોટી હોય અને છેદની સંખ્યા નાની હોય ત્યારે એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે। ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો મિત્રો કે 7/2। હવે અહીંયા તમે જો મેં ઉપરનો અપૂર્ણાંક છે ને ઉલટાવી નાખેલો છે, 7 ઉપર અંશમાં અને છેદમાં 2 એને લખી નાખેલા છે। તો શું થાય છે તો કે અંશ મોટા છે અને અહીંયા ઉલટું છેદ કેવા થઈ ગયા છે તો કે નાના છે। તો આ અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક છે એ કહેવામાં આવે છે। અને જ્યારે દાખલો ગણતરી કરતી વખતે જે અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક મળે તેમાં આપણે આગળની વિધિ કરવાની રહેતી નથી, પણ જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક મળે છે તો એને આપણે ભાગાકાર કરી અને એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું હોય છે મિત્રો। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ જે છે એ છે દશાંશ સંખ્યાઓ માટે। દશાંશ સંખ્યાઓ માટે એટલે કે પોઈન્ટવાળી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ
તો દશાંશ સંખ્યાઓ છે એના માટે આપણે અહીંયા કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગણવામાં આવે છે. અને ત્યારબાદ બીજો પોઈન્ટ છે, દશાંશ સંખ્યાને 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. હવે જુઓ મિત્રો, અહીંયા આપણને એ કહેવામાં આવેલું છે કે દશાંશ સંખ્યાને 10 વડે, એટલે કોઈ પણ દશાંશ સંખ્યા છે એને આપણે જ્યારે 10 વડે ગુણાકાર કરવામાં આવે છે તો જુઓ 10ની પાછળ કેટલા શૂન્ય છે, તો કે 1 શૂન્ય છે. એટલા માટે જે જવાબ આવે એને આપણે જમણી બાજુથી એક આંકડો ખસેડી અને દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે એ છે દશાંશ સંખ્યાને 100 વડે ગુણતા દશાંશ ચિહ્ન બે દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. એટલે કે દશાંશ સંખ્યાઓ છે એને જો આપણે 100 વડે ગુણાકાર કરીએ તો 100ની પાછળ કેટલા શૂન્ય છે મિત્રો, તો કે 2 શૂન્ય છે. તો જે જવાબ આવે 100 વડે ગુણતા એને બે દશાંશ સ્થળ, એટલે કે જે જવાબ આવે એને જમણી બાજુથી આપણે બે દશાંશ સ્થળ છે એ જમણી બાજુ આપણે ખસવાનું હોય. એટલે કે ડાબી બાજુથી તમે જુઓ તો બે આંકડા ખસેડી અને પછી તમારે પોઈન્ટ છે એ મૂકવાનો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો છે દશાંશ સંખ્યાને 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. તો મિત્રો, જ્યારે દશાંશ સંખ્યાનો આપણે 1000 વડે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણે 3, એટલે કે 1000ની પાછળ કેટલા શૂન્ય છે મિત્રો, તો કે 3 શૂન્ય છે. તો આપણે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કરતા જે જવાબ આવે તેને આપણે જમણી બાજુ, એટલે કે 3 દશાંશ સ્થળ જમણી બાજુ છે એ આપણે ખસી અને ત્યાં આપણે દશાંશ ચિહ્ન છે એ મૂકવાનું હોય છે મિત્રો. અહીંયા તો આપણે પ્રસ્તાવનામાં તમને એટલી બધી વિગતવાર ખબર નહીં પડે મિત્રો, પરંતુ જ્યારે આપણે સ્વાધ્યાય છે એના દાખલા આપણે ગણીશું ત્યારે આ પ્રસ્તાવનાના આ પોઈન્ટ છે એ હું વારંવાર તમને યાદ દેવડાવીશ મિત્રો. તો આ પ્રસ્તાવના છે એના આટલા પોઈન્ટ જરૂરી પોઈન્ટ છે એ તમે યાદ રાખજો મિત્રો. તો આ આપણા ચેપ્ટર 2 જે આપણે શરૂ કરવા જઈશું તો એની પ્રસ્તાવના છે એ તમારા પાકા ચોપડામાં તમે લખી નાખજો મિત્રો, અને વારંવાર વાંચજો જેનાથી તમને થોડુંક પ્રાસ્તવિક જ્ઞાન રહે. તો આજનો આપણો આ વિડીયો લેક્ચર મિત્રો પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.